ગાંધીનગરમાં ઓનલાઈન એડમિશન સિસ્ટમને લઈને વિરોધ થયો છે। જીકાસ સિસ્ટમને લઈને એબીવીપીએ વિરોધનો સૂર પોકાર્યો। ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓએ જીકાસનો વિરોધ કર્યો। જીકાસ પોર્ટલની અનિયમિતતા વિરુદ્ધ વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે। નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓની માંગ છે કે આ જીકાસ પોર્ટલ પર દરેક ખાનગી યુનિવર્સિટી પણ એક જ પોર્ટલ પર આવે। જીકાસ પોર્ટલમાં જે અનિયમિતતા છે, સર્વરને લઈને જે ક્ષતિઓ આવી રહી છે તે તમામ દૂર કરવામાં આવે। નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા એબીવીપીના કાર્યકર્તાઓ અને સભ્યોએ વિરોધ નોંધાવ્યો અને આ અનિયમિતતા દૂર કરવા માટે રજૂઆત કરી। આપ સૌના ધ્યાનમાં છે કે છેલ્લા કેટલાય સમયથી જીકાસ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને કેટલી તકલીફ પડી રહી છે। ઘણી વખત સરકારને આવેદન પણ આપ્યા, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નથી। આજે વિદ્યાર્થી પરિષદ બે મુખ્ય માંગ સાથે આગળ વધી રહ્યું છે। પહેલી માંગ એવી છે કે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ જે છે એનો સમાવેશ જીકાસ પોર્ટલની અંદર કરવામાં આવે, અને બીજી માંગ વિદ્યાર્થી પરિષદની આમાં એવી છે કે જે જીકાસ પોર્ટલ દ્વારા જે 300 રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે એ ઘટાડી દેવામાં આવે કાં તો નિઃશુલ્ક કરી દેવામાં આવે। ઓનલાઈન એડમિશન પોર્ટલ જીકાસનો એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ને અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રકારે ગાંધીનગરના ચોત્રણ ખાતે રોડ બ્લોક કરીને જે વિદ્યાર્થી પરિષદના જે લોકો છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના કાર્યકર્તા છે, તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ગાંધીનગરનો ચોત્રણ અટલ સર્કલ જે છે ત્યાં વિદ્યાર્થી પરિષદનો આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે અને તેમની માંગ છે કે જીકાસ પોર્ટલની જે ખામીઓ છે, જીકાસ પોર્ટલની જે મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓ દૂર કરવામાં આવે, જે સમસ્યાઓ છે તે સમસ્યાનો હલ કરવામાં આવે। વિદ્યાર્થીઓને ગત વર્ષે ઘણી બધી મુશ્કેલી જે છે તે આ પોર્ટલની અંદર પડી છે અને તેનો વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓ હાલ ગાંધીનગરના ત્રણ સર્કલ ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। પૂરો રોડ જે છે તે બ્લોક કર્યો છે। શું માંગ છે? શું કરવા આ પ્રકારનો વિરોધ પ્રદર્શન? જીકાસ પોર્ટલ ઉપર અવારનવાર નવી સમસ્યાઓ આવી રહી છે, એના કારણે અમે આ વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન અહીં કરી રહ્યા છીએ। આ રોડ રસ્તા બંધ કરીને વિરોધ કરવાનો શું કારણ? જેમ તમને વાત કરી, વિદ્યાર્થી પરિષદની આમાં જે બે માંગો છે, જે પ્રાઇવેટ યુનિવર્સિટીનો જે સમાવેશ છે જે જીકાસ પોર્ટલની અંદર કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે ફી છે એ 300 રૂપિયા ફી જીકાસની એ નિઃશુલ્ક કરી દેવામાં આવે। જ્યાં સુધી અમારી આ માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આંદોલન ચાલુ રાખશે। મિત્રો, તો મોટી સંખ્યામાં વિદ્યાર્થી પરિષદ એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને બીજી તરફ સમગ્ર ચોત્રણ સર્કલ છે ત્યાં આ ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે સર્જાયા છે, કારણ કે રોડ બ્લોક કરીને વિદ્યાર્થી પરિષદના જે લોકો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ધરણા યોજી રહ્યા છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।